તો નમસ્કાર મિત્રો કિંજલ રબારીનો જે હમણાં પ્રેમ લગ્નનો વિવાદ ચાલી રહ્યો છે, જેમાં રબારી સમાજ હાલ ગુસ્સે છે કિંજલ રબારીથી, કેમ કે તેમણે આવું મોટું પગલું ભર્યું છે અને આવું ખરાબ પગલું ભર્યું છે. એટલા માટે રબારી સમાજ ગુસ્સે થાય એવું એમણે કર્યું જ છે. પણ કિંજલ રબારી એવું કહ્યું છે કે હું વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી અને આપણા હર્ષ સંઘવીભાઈ આપણા ગૃહમંત્રીને વિનંતી કરું છું કે આ બાબત ઉપર મને મદદ કરજો. તો હું તમને એ વિડીયો બતાવું એના પહેલા જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો. તો મિત્રો તે વિડીયો જોઈ લો. દીકરાઓ જ્યારે કોઈ બીજા સમાજની દીકરીને લઈને આવે છે ત્યારે આપણે બધું એક્સેપ્ટેબલ હોય છે. જ્યારે એ જ કાર્ય આપણી દીકરી કરે છે ત્યારે આપણે એના વિરુદ્ધમાં જઈએ છીએ. તો મને એવું લાગે છે કે અત્યારે તમે એકતા કરી રહ્યા છો, બહુ સારી વાત છે કે સમાજ એકતા કરે છે, પણ તમે લડવામાં નહીં સમજવામાં એકતા કરશો તો વધારે સારું રહેશે. બાકી તો હું કાયદાકીય પગલાં લેવાની જ છું. અને આ બાબતે હું આપણા વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીને વિનંતી કરું છું અને આપણા ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને પણ વિનંતી કરું છું કે મને આમાં સપોર્ટ કરે. અને બાકી તો આપણે કાયદાકીય રીતે લડવાની તૈયારીમાં છીએ. અને મારા સમાજને એક પ્રેમથી મારી આ રિક્વેસ્ટ હતી કે હું સમાજની દીકરી છું અને મેં જે કંઈ પણ પગલું લીધું છે એ મારી પર્સનલ લાઈફ છે, મારી પોતાની ચોઈસ છે. તો એના ઉપર કોઈ સવાલ કે કોઈ કમેન્ટ્સ કરવાનો કોઈને અધિકાર નથી. જય માતાજી, જય દ્વારકાધીશ. તો મિત્રો તમે વિડીયો તો જોઈ લીધો હોય છે. તેમાં કિંજલ રબારી એવું કહી રહ્યા છે કે જ્યારે કોઈ પણ દીકરો બીજા સમાજની દીકરીને સાથે લગ્ન કરે, આપણે જે રબારી સમાજનું, તો તમે એને એક્સેપ્ટ કરી નાખો છો. અને કદાચ જો તમારી દીકરી બીજા સમાજના વ્યક્તિ સાથે લગ્ન કરી નાખે તો તમે વિવાદ ફેલાવી નાખો છો અને તે તમે એક્સેપ્ટ કરતા નથી. અને બીજી વાત કે આપણી વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી અને આપણા ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને હું વિનંતી કરું છું કે આ બાબત ઉપર મને તમે સપોર્ટ કરજો. અને કિંજલ રબારી એવું પણ કહી રહ્યા છે કે કદાચ આટલા દિવસ તમે પ્રેમથી વાત કરીને મારા સમાજને મેં મોટો માનીને સમાજને હું નમ્ર વિનંતી આટલા દિવસ કરી, પણ હવે એટલું કહું છું કે હું કાયદાકીય તો આ બાબત ઉપર લડવાની જ છું અને મેં મારી મરજીથી લગ્ન કર્યા છે. હું એમની સાથે રહીને ખુશ પણ છું, એવું કિંજલ રબારી કહી રહ્યા છે. અને કિંજલ રબારી લાસ્ટમાં એવું પણ કહી રહ્યા છે કે મેં આ જે પગલું ભર્યું છે મારી પર્સનલ લાઈફ માટે ભર્યું છે. એટલે કોઈ પણને આમાં કોઈ પણ ટીકા ટિપ્પણી કરવાની જરૂર નથી, કોઈ પણને કોઈ વાત પણ કરવાની જરૂર નથી, કેમ કે મેં જે પણ પગલું ભર્યું છે એ મારા માટે જ ભર્યું છે. એટલે કોઈને આમાં કંઈ પણ લેવા દેવા નથી. અને બાકી આપણે કાયદાકીય રીતે આપણે લડવાની તૈયારીમાં જ છીએ. અને મિત્રો મારે આ બાબત ઉપર વધારે તો ના કહેવાય, પણ આપણે કદાચ સમાજના લોકો તો એવું કહી છે કે આપણી દીકરી બીજા છોકરાને લગ્ન કરી અને તેની સાથે જતી રહે, પણ તેના મા બાપ ઉપર શું વીતતી હશે કે તેની દીકરી જે તેને નાનીથી આટલી મોટી કરી, આટલી સાચવીને રાખી, અને જે મા બાપે આટલી તેને છૂટછાટ આપી, જે સિંગિંગ કરવાનું કહ્યું એમાં પણ એમને ના પાડી, અને છતાંય એ દીકરી આવું પગલું ભર્યું, તો એના મા બાપ પર શું વીતતી છે. આટલું તો તમે ભાઈઓ જરૂરથી કોમેન્ટ કરજો, એટલું તો અમને પણ માહિતી મળી જાય. એટલે રબારી સમાજ વિરોધ કરી રહ્યો છે. શેના માટે વિરોધ કરી રહ્યો છે કે આપણે જો આપણી દીકરીને આટલી સાચવીને રાખી શકતા છીએ તો પણ દીકરી આવું પગલું ભરે, આપણે રત્ના રાયકાના વારસદાર છીએ. એટલા માટે આપણે આવું કૃત્ય તો આપણી દીકરી કરે તો શાનાથી સહન થાય. અને પહેલાના જે આગળના લોકો છે તે રબારીના દીકરો ગમે તે હોય તેની સાથે તેની વાઈફ હોય કે ભલે બેન દીકરી હોય, ગમે તે હોય, ભલે તેડવા જેવું હોય કે ગમે તે કામ પર જેવું હોય, તો રબારીના દીકરાને પહેલા કહેતા અને જેની સાથે વગર શક વગર કહેતા કે રબારીનો દીકરો છે એટલે આપણને કંઈ પણ વાંધો નથી, આપણી બેન દીકરી તેની સાથે સુરક્ષિત રહે છે. એવો આ સમાજ છે. તો સમાજ વિશે તમારું શું કહેવું હોય તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો. અને હવે કિંજલ રબારીનું શું થશે એ પણ તમે જરૂરથી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. વિડીયો જો તમે લાસ્ટ સુધી જોયો હોય તો જય દ્વારકાધીશ જરૂરથી કોમેન્ટ કરતા જજો.